રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય ગોધરા શહેરની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા. એસપી કચેરીએ રાજ્ય પોલીસ વડાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. નિવૃત્તિ પૂર્વે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરની મુલાકાતે પહોંચ્યા હતા, જ્યાં રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમને ગાર્ડ ઓફ ઓનર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે વિકાસ સહાયે ભારતીય પોલીસ સર્વિસમાં જોડાયા બાદ પોતાની કારકિર્દીની શરૂઆત ગોધરા ખાતેથી કરી હતી. વર્ષ 1991માં તેઓ ગોધરા ખાતે અજમાયશી અધિક જિલ્લા પોલીસ વડા તરીકે ફરજ સંભાળી હતી. લાંબા સમય બાદ ફરી એક વખત ગોધરા આવી પહોંચતા તેમના માટે આ મુલાકાત ભાવનાત્મક અને યાદગાર બની રહી હતી. રાજ્ય પોલીસ વડાની આ મુલાકાત દરમિયાન પંચમહાલ રેન્જના આઈજી, જિલ્લાના પોલીસ વડા ઉપરાંત દાહોદ અને મહીસાગર જિલ્લાના પોલીસ વડા તેમજ પંચમહાલ પોલીસ રેન્જના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા. તમામ અધિકારીઓ સાથે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. બેઠક દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ, પોલીસ કામગીરીની સમીક્ષા, ભવિષ્યના પડકારો તેમજ જનસુરક્ષા વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ મુલાકાતને કારણે પંચમહાલ પોલીસ વિભાગમાં ઉત્સાહ અને ગૌરવની લાગણી જોવા મળી હતી. લેવામાં આવ્યું અને પંચમહાલ રેન્જના 3 જિલ્લાઓના પોલીસ અધિક્ષકશ્રીઓ, ડીવાયએસપી શ્રીઓ અને અન્ય અધિકારીઓ સાથે મેં શુભેચ્છા મુલાકાત કરી છે. મારી કારકિર્દીના આ તબક્કે મને એમ થયું કે આપણે ગુજરાત રાજ્યના પોલીસ વડા તરીકે મારી જે કાર્યકાળ છે એ કાર્યકાળ દરમિયાન મને અગાઉ ઘણી વખત ગોધરા આવવાની મને તક મળી હતી, પણ આજે આ તબક્કે મને ઈચ્છા હતી કે જે જિલ્લાથી અને જે જગ્યાથી મેં મારી કારકિર્દી ચાલુ કરી છે એ જગ્યાનું ફરીથી વિઝિટ કરીએ, શુભેચ્છા મુલાકાત લઈએ, તમામ અધિકારીઓને મળીએ અને પોલીસની જે પ્રોફેશનલ બાબતો છે, જે વિષયો છે એની પણ ચર્ચા કરીએ અને એક શુભેચ્છા મુલાકાત દરમિયાન નવા જે લોકોને પ્રમોશન મળ્યા છે, એ પીઆઈથી ડીવાયએસપી હોય, પીઆઈ સાથે પીઆઈ હોય, એવા લોકોની સાથે પણ મુલાકાત કરીએ. કોન્સ્ટેબલથી હેડ કોન્સ્ટેબલ, દરેક તબક્કામાં, દરેક સંવર્ગમાં જે લોકોને પ્રમોશન મળ્યા હતા એ લોકોની સાથે પણ મેં મુલાકાત કરી છે. આજે આપણે વચ્ચે ગ્રુપ 5ના કમાન્ડન્ટ સાહેબ પણ અહીંયા હાજર છે, એટલે એસઆરપીના જે પ્રશ્નો છે તે અંગે પણ ચર્ચાઓ થઈ છે. પણ આજે ટૂંકમાં એક શુભેચ્છા મુલાકાત ગોધરાની કે જ્યાંથી મેં મારી કારકિર્દી ચાલુ કરી હતી. ધન્યવાદ.